અમદાવાદ પૂર્વની સાથે પ્રજાની સાથે આ લોકો દુર્વ્યવહાર કરે છે અને પશ્ચિમ જે પૈસાવાળાઓ વિસ્તારમાં રહે છે એ લોકોને વિસ્તારમાં તો કામ રોડ રસ્તા હોસ્પિટલ બધું મળશે તમને. આપણો અમદાવાદ પૂર્વ વિસ્તારમાં બિલકુલ વ્યવસ્થા અને બિલકુલ વિકાસ નથી. જે સારા વ્યક્તિ હોય એની ઉપર આરોપ લગાવવાનું અને જે પાર્ટી છોડીને જે દિવસે ભાજપમાં જાય અને स्वच्छ नेता થઈ ગયા. गुजरात में हमने मॉडल बनाया हो, यूपी को मॉडल बना दूंगा. अरे भाई गुजरात को कौन सा मॉडल बनाया? गुजरात के प्रजा के साथ तो आपने चीटिंग किया ही, लेकिन जाकर के बनारस और यूपी में भी चीटिंग करने की कोशिश किया. प्रजा આ વખતે દશા અને દિશા બધું બદલી નાખશે, જેમ કે યુપી અને મહારાષ્ટ્ર વાળાઓ બદલી નાખ્યા. નમસ્કાર દર્શક મિત્રો, આજે પંચાયત ટીવીની જે ચેનલ છે તે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પહોંચી છે. આપણી સાથે આજે ઓમ પ્રકાશ છે, તેઓ જોડાયા છે, જેઓને હાલમાં જ આમ આદમી પાર્ટી દ્વારા પૂર્વના વોર્ડ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. પહેલાં તો તમને ઓમ પ્રકાશજી ખૂબ ખૂબ અભિનંદન. આમ આદમી પાર્ટી દ્વારા તમને અમદાવાદ પૂર્વના વોર્ડ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ઓમ પ્રકાશજી, જો વાત કરવામાં આવે અમદાવાદ પૂર્વની તો અનેક પ્રશ્નો છે, અહીંયા અનેક દુવિધાઓ છે, લોકોને અનેક પ્રશ્નો અને દુવિધાઓ થતી હોય છે, પણ તંત્ર દ્વારા નિકાલ નથી કરવામાં આવતો. જે તે સમયે નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમને હું એક કરી દઈશ, એમાં કોઈ ભેદ નહીં રાખું. તમને શું લાગે છે, એ ભેદ પૂર્ણ થયો છે કે નથી થયો? ના, ભેદ તો બિલકુલ જ પૂર્ણ નહીં થયું છે. અમદાવાદ પશ્ચિમ જો તો એવું લાગે છે કે ભાઈ અમે કંઈ વિદેશમાં ફરીએ છીએ, લેકિન અમદાવાદ પૂર્વ વિસ્તારના અમદાવાદના 75% જે વિસ્તાર છે એ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં લાગુ પડે છે. 28 વાર્ડો આવે છે અને કરીબ 10 વિધાનસભાઓ અમદાવાદ પૂર્વ ભાગમાં આવે છે. લેકિન અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને લેબર મજદૂર વિસ્તાર આ બધું એવું લાગે છે કે આ વિલેજ ગાંવ જેવું લાગે છે. અમદાવાદ એક મહાનગરપાલિકા નામે ઓળખાતું હોય અને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ અમે ભેદભાવ નહીં રાખીશું. અમદાવાદની જે તે પૂર્વનો પશ્ચિમ છો અમે વિકાસ કરીશું. પણ 30 વર્ષ થઈ ગયા ગુજરાતમાં ભાજપની સરકારની. આજની તારીખમાં અમદાવાદ પૂર્વ વિસ્તાર ચાહે અમરાઈવાડી હોય, બાપુનગર હોય, નિકોલ હોય, બટવા હોય, લઈને ટેટ મુક્તાપુરા ઈસનપુરથી લઈને આજ અહીં સરદારનગર, કુબેરનગર, નરોડા પૂર્વ વિસ્તાર સુધી આખું વિસ્તાર ના રોડના ઠિકાણા, ના સ્કૂલોના ઠિકાણા, ના હોસ્પિટલનું ઠેકાણું બિલકુલ ભેદભાવ થાય છે. એ પાકું છે કે અમદાવાદ પૂર્વની સાથે પ્રજાની સાથે આ લોકો દુર્વ્યવહાર કરે છે અને પશ્ચિમ જે પૈસાવાળાઓ વિસ્તારમાં રહે છે એ લોકોને વિસ્તારમાં તો કામ રોડ રસ્તા હોસ્પિટલ બધું મળશે તમને. આપણો અમદાવાદ પૂર્વ વિસ્તારમાં બિલકુલ વ્યવસ્થા અને બિલકુલ વિકાસ નથી. તિવારીજી, હમણાં જ હાલમાં કેજરીવાલજીએ દિલ્હીની અંદર મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે અને આતિશીજી છે તેમને પદ સોંપ્યું છે. શું લાગે છે, આનાથી કેવો ફેરફાર દિલ્હીની રાજનીતિમાં થશે? પહેલા તો સર અમે કહેવા જઈએ કે દિલ્હીના જે અમારા આમ આદમી પાર્ટીના સંયોજક અને રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ જે દિલ્હી સ્ટેટના સીએમ મુખ્યમંત્રી હતા અને હકીકતમાં આ કેજરીવાલથી તો દરેક ભાજપ જેવા પાર્ટીઓને તો શીખવું જોઈએ કે એ લોકોની ઉપર ગલત આરોપ લગાવવાનું. સિસોદિયાજી છે કે દિલ્હી છે કે સંજય સિંહ, આપણા રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજી 6-8 મહિના 1 સાલ સુધી અંદર રહીને આવ્યા અને એક પણ આરોપ સાબિત થયું નહીં. છતાં ઈમાનદાર નેતા અને રિટાયર આઈએસ આઈપીએસ જેવા પદથી રિટાયર થયા છે અને પ્રજાની સામે પોતે રિઝાઇન આપ્યા કે નહીં, હવે અમને દિલ્હીની પ્રજા ફરીથી મુખ્યમંત્રી બનાવશે તો જ અમે મુખ્યમંત્રી બનીશું, નહીં તો નહીં. હાલાકી કે કોઈને એમને ઉતાર્યો નહીં, સ્વેચ્છા રિઝાઇન આપીને કે ભાઈ અમે દિલ્હીની પ્રજા ફરીથી બનાવશે. અને આ લોકોને શીખવું જોઈએ કે આવા નેતા જોઈએ કે જે પોતે પોતાનું આટલું મોટું પદ છોડી દેતા હોય અને દિલ્હીની પ્રજા માટે, તો આ તો શીખવું જોઈએ અને ફરીથી પ્રજા એમને મુખ્યમંત્રી બનાવશે. કેમ કે દિલ્હીની અંદર ગલી ગલીમાં હોસ્પિટલ, સ્કૂલ, રોડ રસ્તા, 300 યુનિટ લાઇટ ફ્રી, ત્યાં કોઈ પ્રજાની જોડે પૂછો તો એ લોકો ભગવાન જેવા એ લોકોને અરવિંદ કેજરીવાલને માને છે. અને વચ્ચે તો મીડિયામાં તમે જોવો છો કે ઘણા લોકો તો રડે છે કે અમે તો આટલા સારા, આટલા મુખ્યમંત્રી સારા નેતાને અમે કહીએ છીએ. તો આ તો મોદી સાહેબ આખું મંત્રીમંડળ જ્યાં પ્રચાર કરે ને તો પણ દિલ્હીથી અરવિંદ કેજરીવાલને પ્રજા ફરીથી મુખ્યમંત્રી બનાવશે, ત્યાં કોઈ નહીં ચાલશે. અને હું તો કહું છું કે દિલ્હીના 25% પણ ગુજરાતમાં જોવા માટે નથી મળતું. ત્યાં રસ્તા, હોસ્પિટલ, સ્કૂલ, શિક્ષા બધું ફ્રી, બધી વ્યવસ્થા ફ્રી. અને એવી રીતે ગુજરાતમાં તો 25% નથી. ગુજરાતમાં તો સ્કૂલોમાં પતરા નથી, રોડ નથી, રસ્તા નથી, વિદ્યાર્થીઓ નથી, રોડ તૂટેલો રોડ છે, લાઇટના આટલી મહેંગાઈ ચરમસીમાનો સામના કરવો પડે છે. આ બધુંની સામે તો દિલ્હીની સામે તો ગુજરાત ઝીરો છે.
અને કહે છે કે અમે સૌનો વિકાસ અહીં પૈસાવાળાઓનો વિકાસ સિવાય તો કોઈનો વિકાસ થતું નથી, તો કોઈ બધાનું કેવી રીતે વિકાસ અમે માનીએ? એટલા માટે દિલ્હીના નેતા અરવિંદ કેજરીવાલથી તો મોદીજીને શીખવું જોઈએ, ન તો વારસાઈ, નહીં તો આ લોકો ઈચ્છતા, અરવિંદ કેજરીવાલ તો ઈચ્છતા હોય તો પોતાને મિસી ધર્મપત્નીને પણ મુખ્યમંત્રી બનાવી શકતા, પણ પોતાને મિસીની નહીં, એક લેડીઝ આતિશીબેન ખૂબ સરસ ફ્રેશ કેન્ડિડેટ, ફ્રેશ એમએલએ, પ્રથમ એમએલએ, લેકિન કામગીરી સારા છે અને એમનું કામ જોઈને અને વિશ્વાસ જોઈને અરવિંદ કેજરીવાલ જ્યાર સુધી ઇલેક્શન ન થાય ત્યાર સુધી એમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યું. બિલકુલ તિવારીજી, જો વાત કરવામાં આવે આતિશીજીની, તો આતિશીજીને સીએમ બન્યાનો હજી એક દિવસ પણ પૂર્ણ નથી થયો, ત્યાં જ ભાજપના જે નેતાઓ છે તેના દ્વારા આરોપો કરવામાં આવી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ છે તેમનો ચહેરો બદલાયો છે મુખ્યમંત્રીની અંદર, પરંતુ હજી એ જ હાલત થવાની છે, આ લોકો હજી ભ્રષ્ટાચાર કરવાના છે. હજી તો આતિશીજીને એક દિવસ નથી પૂરો થયો, ત્યાં ભાજપના નેતાઓ દ્વારા ભ્રષ્ટાચારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. શું કહેશો આનું? આ લોકોને અને ભાજપના નેતાઓની પાસે આરોપ સિવાય કંઈ છે જ નહીં. જે સારા વ્યક્તિ હોય એની ઉપર આરોપ લગાવવાનું, અને જે પાર્ટી છોડીને જે દિવસે ભાજપમાં જાય તો સમજી લો કે એકદમ સ્વચ્છ ભારત અને સ્વચ્છ નેતા થઈ ગયા. અને આ પાર્ટી માટે ભલે લોકો આરોપ લગાવે, કોઈ ફરક પડવાના નથી. સત્યની કાયમ જીત થાય છે અને અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી સમસ્ત ભારતના દરેક રાજ્યોમાં ધીમે ધીમે આ પ્રચાર થાય છે અને સત્યની જીત હોય છે. 10 વર્ષની પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ, 2 રાજ્યોમાં મુખ્યમંત્રીઓ, 3-4 સાંસદ, રાજ્યસભા મેમ્બર, 3-4 મહાનગરપાલિકાઓમાં મેયર, ઘણા કાઉન્સિલરો. ભાજપને તો આ પોઝિશનમાં આવવામાં 70 વર્ષ લાગી ગયા. કેજરીવાલને તો 10 વર્ષની અંદર આખું ભારતની અંદર એક રાષ્ટ્રીય પાર્ટી બનાયા, 2 મુખ્યમંત્રીઓ આપ્યા, 7 રાજ્યસભા મેમ્બરો આપ્યા, સાંસદો આપ્યા, કાઉન્સિલરો આપ્યા, એટલા ઓછામાં ઓછા 150-200 જેવા એમએલએ પહોંચી ગયા. તો એમની તુલના ક્યાં ગયા? તો ખબર જ પડી જાય હવે મહિના 2 મહિનામાં. એ તો કેજરીવાલ પોતે જ કહે છે, ભાઈ મહારાષ્ટ્ર અને હરિયાણા અને જમ્મુ કાશ્મીરની સાથે તમે દિલ્હીના પણ ઇલેક્શન કરાવવા માટે તૈયાર છું. આજે કોઈ મુખ્યમંત્રી પદ છોડીને આવું કહેતો હોય? નહીં કહેતો હોય. આ તો કેજરીવાલ હવે પાર્ટી, રાષ્ટ્રીય પાર્ટી, સ્વચ્છ નેતા, બળેલા ગળેલા નેતા, ઈમાનદાર નેતા. ભલે આ લોકો આરોપ લગાય, આટલા આરોપ લગાવીને 7-8 મહિના સેન્ટ્રલ જેલમાં રાખ્યો, આજ સુધી એક પણ આરોપ સાબિત થયું નહીં. તો કેવી રીતે ભારતની પ્રજા એમને, એ તો ભાજપના નેતાઓ એકબીજાના આરોપ લગાવીને ભ્રષ્ટાચાર બનાવે છે, પણ કેજરીવાલની ઉપર પ્રજા જાણે છે, દિલ્હીની પ્રજા જાણે છે, ભારત દેશના, ગુજરાતના પ્રજા પણ જાણે છે. અને હવે ઇલેક્શન થાય છે, હવે 1-2 વર્ષ પછી અમદાવાદ મહાનગરપાલિકા, ગુજરાતના દરેક મહાનગરપાલિકાઓમાં ખબર પડી જશે કે કોણ ઈમાનદાર છે અને કોણ આરોપી છે. અને પ્રજાની દિશા અને પ્રજા આ વખતે દશા અને દિશા બધું બદલી નાખશે, જેમ કે યુપી અને મહારાષ્ટ્ર વાળાઓ બદલી નાખ્યા. એ તો ઠીક છે કે માયાવતીનો ગઠબંધન થઈ ગયા તો 5 સીટ પર ભારત, 5 સીટ પર યુપી થી અને મહારાષ્ટ્રથી નહીં મળ્યો હોત. આ તો પ્રજા આ વખતે નક્કી કરશે કે કોણ ભ્રષ્ટાચાર કરે છે, કોણ નથી કરતા. હું કહું અને પોતાની પાર્ટીની પ્રશંસા કરું તો યોગ્ય લાગતું નહીં, પ્રજા રિઝલ્ટ આપશે. બિલકુલ તિવારીજી, વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી અવારનવાર પોતાના પ્રચારોમાં અને ભાષણોમાં કહેતા હોય છે કે હું વારાણસીનો છું, હું બનારસનો છું, બનારસનો દીકરો છું. તમે ખરેખર બનારસના છો. શું બનારસની પ્રજા છે તેઓ તેમને સ્વીકારે છે કે આ મૂળ છે તેઓ વારાણસીના છે, નરેન્દ્ર મોદી તેઓ બનારસના છે, તેઓ સ્વીકારે છે? मोदी साहब तो वाराणसी यूपी ना गंगा नदी मुझे बुलाई है, गंगा नदी ने उन्हें बुलाया था. उस बार लोगों ने विश्वास किया, वाराणसी लोकसभा थे, 4.5 लाख से ज्यादा मतों से इनको सांसद बनाया ताकि प्रधानमंत्री हमारे बनारस का होगा तो हमारे बनारस का विकास करेगा. लेकिन विकास के मामले में जीरो. आज की तारीख में 4.5 लाख मतों की जो लीड थी, अभी इलेक्शन हुआ लोकसभा में, इनको जीतना भारी हो गया, भागने की नौबत आ गई थी. तो हम कैसे मानेंगे कि प्रजा, बनारस के प्रजा इनको, अब तो मैं यह भी बोलता हूं कि प्रजा बनारस में तो कभी वो लड़ने का नाम ही नहीं लेंगे, बनारस में लड़ने का. वहीं बाजू में 120 किलोमीटर के अंतर्गत अयोध्या विधानसभा, अयोध्या लोकसभा, फैजाबाद भी आया. वहां जहां मंदिरों का विवाद जो भी कुछ था, आज वहां की प्रजा भी उनको हरा दिया, केदारनाथ बद्रीनाथ से हरा दिया. यूपी में रिजल्ट तो लोगों को विकास चाहिए. उन्होंने बहुत सारा उम्मीद देखा, इन्होंने गुजरात में हमने मॉडल बनाया हो, यूपी को मॉडल बना दूंगा. अरे भाई, गुजरात को कौन सा मॉडल बनाया? गुजरात के प्रजा के साथ तो आपने चीटिंग किया ही, लेकिन जाकर के बनारस और यूपी में भी चीटिंग करने की कोशिश किया. लेकिन प्रजा वहां के होशियार है, इनको सिखा दिया और यूपी से भी काफी इनको पराजय जैसी लगी. अब दोबारा ये बनारस से लड़ने के लिए तो कोशिश भी नहीं करेंगे और झूठ वहां चलेगी नहीं.
બિલકુલ ઓમપ્રકાશજી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પહેલા તો તેજ નેત્ર ટીમ દ્વારા તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમને પૂર્વ વોર્ડના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તો આ હતા ઓમપ્રકાશજી, જેઓ દ્વારા આપણે જે ચર્ચા કરી છે રાજકીય આમ આદમી પાર્ટીને લઈને, ભાજપને લઈને, આવી જ અનેક રાજકીય ચર્ચાઓ કરતા રહેશું. અમારી સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન ભરત પટેલ સાથે કલ્પેશ ચાવડા, અમદાવાદ.